હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં. અત્યારે શિયાળો છે તો શિયાળામાં મેથીની સિઝન છે તો મેથી અવનવી રેસીપી તો બનતી જ હોય છે, પણ જનરલી મેથીનું શાક ખાવાનું કોઈ પસંદ નથી કરતું. તો આજે હું તમને એવી મેથીનું શાકની રેસીપી બતાવીશ કે રોજ બનાવીને ખાઈ શકો, પણ નાના મોટા બધાને પસંદ આવશે અને ઊંધિયાને ટક્કર મારે તેવું બનશે. અને વધારાની મહેનત કરવાની નથી કે બોલ્સને તળવાના નથી કે સ્ટીમ કરવાના નથી. એવી પરફેક્ટ રીત તમને હું બતાવીશ. તે બોલ્સને આપણે તળવાની નથી કે સ્ટીમ પણ કરવાની ઝંઝટ નથી કરવાની. તેવું આપણે આજે મેથીનું શાક બનાવીશું. ચાલો બનાવવાનું આપણે શરૂ કરીએ. મેં 1 વાટકા જેટલી લીલી મેથી લીધી છે. તેને સરસ રીતે ધોઈને સાફ કરી લીધી છે. કોરી કરીને ઝીણું એવું કટિંગ કરી લીધું છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ, કેમ કે આપણે તેનો મસાલો બનાવવાનો છે. એક પ્લેટમાં આપણે લઈ લઈશું. હવે તેમાં આપણે થોડાક મસાલા છે તે એડ કરીશું. 1 ચમચી જેટલી હળદર પાવડર લીધો છે. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે આપણે એડ કરીશું. હવે તેમાં છે તે ધાણા જીરું પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર તમારે જોઈએ તે પ્રમાણે તમે એડ કરી શકો છો, વધારે ઓછું. હવે તેમાં ચમચી 1 નિમક એડ કરી દઈશું. હવે તેમાં છે મેં વરિયાળી લીધી છે 1 ચમચી જેટલી, તે એડ કરી દઈશું. વરિયાળીનો સ્વાદ બહુ સરસ એવો આવે છે. હવે તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. હવે હાથેથી ક્રશ કરીને અજમા લીધા છે તે એડ કરી દઈશું. અજમા એડ કરવાથી સરસ એવી આપણી રેસીપી બને છે. લસણવાળી ચટણી લીધી છે, તેમાં લસણ, આદું અને લાલ મરચું પાવડર સરસ રીતે એવી દરદરું ખાંડીને મેં લસણવાળી ચટણી બનાવી લીધી છે. તેમાં આપણે 1 ચમચી અત્યારે એડ કરીશું અને થોડીક છે તે બચાવીને આપણે રાખી દઈશું. તે આગળ આપણે તેનો યુઝ કરીશું. હવે તેમાં મેં છે તે ભાખરીનો લોટ લીધો છે. 1 ચમચી જેટલો ભાખરીનો લોટ આપણે એડ કરીશું. ભાખરીનો લોટ એડ કરવાથી આપણે મસાલા છે બોલ્સમાં એમાં ગાંઠો નહીં પડે અને ચીકણા પણ નહીં બને, એવા સરસ રીતે તૈયાર થશે. હવે તેમાં છે તે 2 ચમચી જેટલો ચણાનો લોટ આપણે એડ કરી દઈશું. હવે તેમાં મેં તેલ લીધું છે, તે તેલ આપણે એડ કરી દઈશું. તેલ એડ કરવાથી આપણે બોલ્સ ફાટશે નહીં, સરસ એવા બનીને તૈયાર થશે. બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને હા સોરી, મેં છે ને આમાં લીંબુ એડ કર્યું છે, પણ વિડીયો મારો બંધ થઈ ગયો હતો એટલે તેમાં બતાવવામાં નથી આવ્યું. તમે લીંબુ છે તે જરૂરથી એડ કરી દેજો, કેમ કે તેનાથી ખાટો, ગળ્યો અને મીઠો એવો સ્વાદ આવશે. હવે મને પાછું સરસ એવું મિક્સ કરી લીધું. થોડુંક મને ચણા લોટની જરૂર પડી એટલે મેં એડ કરી દીધું. મેથી મને વધારે લાગી. અને આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં છે મેથીનું પ્રમાણ વધારે રાખવાનું છે, લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે. હવે હાથમાં થોડુંક પાણી લઈ આવી રીતે છાંટીને થોડુંક એવી રીતે મિક્સ કરી લેવાનું છે અને બોલ્સ માટે આપણો મસાલો એવી રીતે તૈયાર કરી લેવાનો છે. જો આવી રીતે બનાવશો તો આપણો બોલ્સ છે તે ફાટશે નહીં અને સરસ એવા સોફ્ટ બનીને તૈયાર થશે. આપણો મસાલો છે જો સરસ એવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેના બોલ્સ બનાવી લઈએ. હવે હાથમાં છે મેં હાથ છે તે તેલથી ગ્રીસ કરી લીધા છે. હવે આપણે છે તે બોલ્સ બનાવી લઈએ. આવી રીતે થોડોક હાથમાં લઈને આપણે બોલ્સ એવી રીતે બનાવી લેવાનો છે. અને બોલ્સ છે તે નાના બનાવવાના છે, કેમ કે આપણે તેને તળવાના નથી અને સ્ટીમ પણ કરવાના નથી. જ્યારે આપણે આ બોલ્સને ગ્રેવીમાં એડ કરીશું ત્યારે તે ફૂલીને સોફ્ટ એવા બનશે. તેવી જ રીતે બીજો બોલ્સ છે તે મેં બનાવી લીધો છે. તેવી જ રીતે હવે છે તમે બધા બોલ્સ છે તે બનાવી લીધા છે. તમે જોઈ શકો છો આપણા બોલ્સ એકદમ સરસ એવા બન્યા છે. સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. હવે છે તે આપણે તેનો વઘાર કરીશું. એક પેન લઈ લીધું છે મેં, ગેસ ચાલુ કરીને પેન લીધો છે. હવે તેમાં છે તે 2 ચમચા જેટલું આપણે તેલ લેશું. તેલ સરસ ગરમ થવા દેવાનું છે. તેલ સરસ રીતે ગરમ થઈ જાય પછી તેમાં આપણે હિંગ, રાઈ અને જીરુંનો વઘાર કરીશું. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું આખું જીરું છે એડ કરી દઈશું. હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. રાઈ, જીરું અને હિંગનો વઘાર સરસ રીતે થઈ જાય પછી જે આપણે ડુંગળી છે લીધી છે, મેં 2 ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝની, તેને ઝીણી એવું ચોપરમાં ચોપ કરી લીધું છે, તે આપણે એડ કરી દઈશું. હવે સરસ રીતે એને તેલમાં છે તે આપણે સાતળવાની છે. સરસ રીતે આપણે તેલમાં સતળાઈ જાય પછી ડુંગળી ઝડપથી કૂક થઈ જાય તેને માટે મેં નિમક લીધું છે 1 ચમચી જેટલું.
હવે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું। હવે તેમાં મેં જે આપણે લસણવાળી ચટણી બચાવી રાખી હતી 1 ચમચી જેટલી તે એડ કરી દઈશું। લસણવાળી ચટણીને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે, શાકમાં સરસ એવી મિક્સ કરી લેવાની છે। હવે તેને છે તે આપણે થોડીક વાર માટે કૂક થવા દેશું, તેને ઢાંકણ ઢાંકી દેશું 1 મિનિટ સુધી। હવે ઢાંકણ છે તે આપણે ખોલી લેશું। ડુંગળી આપણે સરસ રીતે એવી સતળાઈ ગઈ છે। હવે તેમાં મેં ટમેટાં 2 લીધા છે, મીડિયમ સાઇઝના ખમણીની મદદથી ખમણી લીધા છે તે એડ કરી દઈશું। તેની જગ્યાએ તમે ટમેટાના કટકા પણ કરી શકો છો, કટકા કરીને તમે એડ કરી શકો છો, પણ જો ગ્રેવી એડ કરશો તો જલ્દી આપણે શાક છે કૂક થઈ જશે। હવે પાછું તેને ઢાંકણ ઢાંકીને 1 મિનિટ સુધી કૂક થવા દેશું। હવે તેને ઢાંકણ ખોલી લેશું। હવે જો સાઈડમાંથી આપણું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આ શાક એકવાર તમે જરૂર ટ્રાય કરજો, બહુ સરસ એવું શાક બને છે। હવે તેમાં 3 ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું। ઘણા લોકો કહેતા હોય કે ટમેટાના શાકમાં દહીં એડ કરવું, જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ હોટલમાં કે રેસ્ટોરન્ટમાં છે ધાબા સ્ટાઇલનું બનાવવા માટે તેમાં દહીં જરૂર એડ કરતા હોય છે। દહીંથી સરસ એવું ટેસ્ટ આવે છે અને ટમેટાનો દહીંનો ટેસ્ટ પણ થોડોક એવો ફેર હોય છે। દહીં તમે એડ કરશો તો સરસ એવી આપણે ગ્રેવી ઘટ બનશે અને શાક સરસ એવું બનશે। સરસ રીતે મિક્સ કરવાનું છે, મિક્સ કરતું રહેવાનું છે, કે દહીં છે તે આપણું ફાટી જશે। હવે તેને ઢાંકણ ઢાંકીને 1 મિનિટ સુધી કૂક થવા દેશું। ઢાંકણ ખોલી લેશું। આપણે દહીં ને ટમેટા સરસ એવી ગ્રેવી થઈ ગઈ છે, સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। હવે તેમાં આપણે થોડાક મસાલા છે તે એડ કરી દઈશું। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું। લાલ મરચું પાવડર તમે વધારે ઓછું કરી શકો છો। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને થોડીક એવી અડધીથી ઓછી હળદર એડ કરી દઈશું। જો વધારે એડ કરીશું તો આપણું શાક છે તે એકદમ પીળું બની જશે। હવે તેમાં છે થોડુંક નિમક મેં એડ કર્યું છે, મને ઓછું લાગ્યું હતું પહેલાં, થોડુંક પાછું નિમક એડ કરી દીધું છે મેં। હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। બધું સરસ રીતે મિક્સ કરીને થોડું કૂક થવા દેશું, પછી વળી પાછું તેને ઢાંકણ ઢાંકીને થોડીક વાર માટે તેને કૂક થવા દેશું। ઢાંકણ ખોલી લેશું। હવે આપણે જો ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે અને ઉપરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે, સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે તેમાં છે તે આપણે છે પાણી એડ કરવાનું છે। 1 વાટકા જેટલું મેં પાણી લીધું છે તે એડ કરી દઈશું। પાણી એડ કરીને સરસ રીતે આપણે હલાવવાનું છે અને પાણીને છે સરસ રીતે આપણે ઉકળવા દેવાનું છે। પાણી ઉકળે પછી જ આપણે તેમાં છે બોલ છે તે એડ કરવાના છે। આપણું પાણી તમે જોઈ શકો છો, પાણી એવું સરસ ઉકળી ગયું છે। હવે જે આપણે બોલ્સ બનાવીએ છીએ મેથીના, તે બોલ્સ છે તે એડ કરી દઈશું અને બોલ છે તે એક એડ કરવાના છે અને છૂટા છૂટા એડ કરવાના છે, કારણ કે જો આપણે બોલ છેટા છેટા રાખીશું તો જ આપણે બોલ્સને છે ફૂલવાની જગ્યા મળશે, તો જ આપણો બોલ્સ છે તે ફૂલશે, અને જો ભેગા આપણે બોલ્સ એડ કરીશું તો બોલ્સ છે તે ચીપકી જશે। હવે બોલ્સ એડ કરી દીધા છે, ચમચાની મદદથી સરસ રીતે આપણે હલાવી લેવાનું છે। પાછું તેને ઢાંકણ ઢાંકીને 1 મિનિટ સુધી તેને કૂક થવા દેવાનું છે। હવે આપણે ઢાંકણ ખોલી લેશું। જો સરસ એવું આપણું શાક બન્યું છે ને, અને આપણા બોલ છે તે ફૂલીને પણ સરસ એવા થઈ ગયા છે। હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। આપણું શાક સરસ રીતે બની ગયું છે। હવે તેમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો લેશું અને લસણવાળી જે ચટણી બચાવીને રાખી હતી તે લસણવાળી ચટણી એડ કરી દઈશું। જો લસણવાળી ચટણી આપણે અત્યારે એડ કરીશું તો લસણનો સ્વાદ એકદમ ઉભરીને આવશે અને આપણું શાક એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે તમને મારો વિડીયો થોડો પણ પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો। હવે ઉપરથી છે તે આપણે લીલા ધાણા છે તે એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમને બતાવું, આપણા બોલ છે જો કેવા સરસ ફૂલીને એવા તૈયાર થઈ ગયા છે, તમને તોડીને પણ બતાવું, જો અંદર સુધી કૂક થઈ ગયા છે। હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। આ વિડીયોનું બસ આટલું। જય શ્રી કૃષ્ણ। ફરી મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ।